હેલો એવરીવન, કેમ છો તમે બધાય? તમને બધાને રાધે રાધે, જય શ્રી કૃષ્ણ। હું પૂજા સોલંકી અને મારું આ ફર્સ્ટ બ્લોગ છે। તો તમને મારા બ્લોગ સારું લાગે તો લાઈક કોમેન્ટ શેર કરજો અને તમે મને જેમ શોર્ટ વિડીયોમાં સપોર્ટ કર્યા, પ્રેમ આપ્યા, એમ જ બ્લોગમાં કરજો એ આશા રાખું છું। અને ચાલો હવે અમે બ્લોગ સ્ટાર્ટ કરીએ। હું હવે ચાલુ કરું છું ફ્રીજ। આજે મારે ફ્રીજ સાફ કરવું છે એટલે બધું હવે કાઢું છું, પછી હું બધું તમને બતાવતી જઈશ। આ આઈસ્ક્રીમ છે। આમાં કાઈ છે નહીં જીવાય। આઈસ્ક્રીમ હોતે બરફ હોય ને બધે જો આમાં બરફ ભરીને આઈસ્ક્રીમ મમ્મી અમે બરફ ભરીને ને પાણી ભરીને આમાં આઈસ્ક્રીમ થાય। આઈસ્ક્રીમ થાય કેમ? હા આઈસ્ક્રીમ જો આ ડીશો ખાલી છે। અમાર જીવાબેન છે ને ખાલી બરફ જ ખાધા રાખે એટલે આપણે બરફ જમતા જ નથી। પણ હું ઠંડુ પાણી પીવું હું। મારા ફ્રીજમાં તમે જોવો છો કાઈ નથી। આ બેન છે ને કાઈ રહેવા નો દે ને શરદી ઉધરસ ખા કર્યા રાખે એટલા માટે કાઈ રાખતી જ નથી હું। હવે આ બ્લીચ છે એટલે આનાથી સેજ ફ્રીજમાં નાખીને તમે ઘસો ને એટલે ચોખ્ખું થઈ જાય। ડાઘ જે પીળું પીળું ડાઘ હોય ને એ બધે વયો જાય ફટકર। કામ કરતા કરતા તો ભૂખ લાગી અને મેં બેનને પૂછ્યું કે શું ખાવું છે બેન? તો એને કીધું કે મમ્મા દાળ ભાત કરને। એટલે મેં કુકરમાં દાળ મૂક્યું છે અને આ બાજુ ચા મૂક્યું છે એટલે હું ચા પી લઈશ અને એ ગઈ રમવા।